ગુડ મોર્નિંગ. ચેપ્ટર 13 માં આપણે લાસ્ટ લેક્ચરમાં બાળકો દળ ક્ષતિ ડેલ્ટા એમ, પછી બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો અભ્યાસ કરેલો. હવે અને કેટલાક ઉદાહરણ પણ આપણે ગણેલા, રાઈટ. આજે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણીએ, જેમાં સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ અને બીજો એક્ઝામ્પલ, એનો જે કન્સેપ્ટ રહ્યો એ આપણે સમસ્થાનિકોની ચર્ચા વખતે સમજેલા. યાદ છે આપણે ક્લોરીન અને ક્લોરીનના બે સમસ્થાનિકો Cl37 અને Cl35. હવે એક જ તત્વમાં સમસ્થાનિકોનું પ્રતિશત પ્રમાણ અલગ અલગ હોય છે, તો પછી આવા તત્વના પરમાણુનું દળ આપણે શોધવું હોય તો કોઈ પણ એક સમસ્થાનિકનું પ્રતિશત પ્રમાણ ગુણ્યા એનું દળ પ્લસ બીજા સમસ્થાનિકનું પ્રતિશત પ્રમાણ, એ 100 માંથી બાદ કરો એટલું જ હોય, અને એનું દળ છેદમાં 100, એટલે પરમાણુનું દળ શોધી શકાય. તો આ સૂત્ર પર આધારિત ઉદાહરણ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ એક આપણે સમજીએ. લિથિયમ Li ના બે સમસ્થાનિકો Li36 અને Li37. બાળકો, Li ના બે સમસ્થાનિક કયા કયા? Li6 and Li7. હવે લિથિયમમાં Li6 નું પ્રતિશત પ્રમાણ 7.5% અને Li7 નું પ્રતિશત પ્રમાણ 92.5%. Li6 નું દળ 6.01512 AMU અને Li7 નું દળ 7.01600 AMU છે. તો Li પરમાણુનું દળ કેટલું? તો બાળકો, એક ક્વેશ્ચનમાં Li ના બે સમસ્થાનિક આપ્યા છે, એમનું પર્સન્ટેજ પ્રપોર્શન પ્રતિશત પ્રમાણ સાથે સાથે દરેકનું દળ ક્વેશ્ચનમાં આપ્યું છે. તો આપણે થિયરી પ્રમાણે લિથિયમ પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ Li6 નું પ્રતિશત પ્રમાણ 7.5, Li6 નું દળ ગુણ્યા દળ 6.01512 પ્લસ હવે શું આવશે કહો તો? ઓકે, Li7 નું પ્રતિશત પ્રમાણ 92.5 અને Li7 નું દળ 7.01600 અને છેદમાં 100 લખી દો તો પણ ચાલે, અને જે પ્રતિશત પ્રમાણ હોય એનો સરવાળો જે 100 જ થાય, એટલે 7.5 પ્લસ 92.5. અહીંયા ગુણાકાર નું સાદુરૂપ, બીજા પદનો ગુણાકાર એનું સાદુરૂપ છેદમાં 100, એટલે અહીંયા ફાઇનલ આન્સર આવશે લિથિયમ પરમાણુનું દળ 6.94 AMU. સમજાઈ ગયું બાળકો? ઓકે. આ જ સંબંધ પર આધારિત પણ થોડાક ફેરફાર સાથે આનો બી ઓપ્શન આપણે સમજીએ. હવે બોરોન બી, એના બે સમસ્થાનિકો છે B10 અને B11. હવે B10 અને B11 નું દળ અનુક્રમે 10.01294 AMU અને B11 નું દળ 11.00931 AMU છે. જો બોરોન પરમાણુનું દળ, અહીં પરમાણુનું દળ આપી દીધું છે બાળકો. હમણાં આપણે જે આગળનો ઓપ્શન ગણ્યો એમાં તો પરમાણુનું દળ આપણે શોધ્યું, અહીંયા પરમાણુનું દળ આપ્યું છે 10.811 AMU છે. તો B10 અને B11 નો પર્સન્ટેજ પ્રપોર્શન સાપેક્ષ પ્રમાણ કેટલું હશે? એટલે જે પ્રતિશત પ્રમાણ આપણને આપેલું એ કિંમત આપણે શોધવાની. તો બાળકો, સૂત્ર એનું એ જ, પણ સહેજ ફેરફાર આવશે. ધારો કે B10 નું સાપેક્ષ પ્રમાણ x% છે
આપણે કિંમત શોધવાની છે એટલે ધારી લઈએ x%. તો B11 નું સાપેક્ષ પ્રમાણ ઓહો કેટલું આવશે? તો 100 માઈનસ x%. સમજાય છે? ઓકે. હવે આપણું જે સૂત્ર હતું એ જ કે પરમાણુનું દળ એટલે બોરોન પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ B10 નું પ્રતિશત પ્રમાણ ગુણ્યા એનું દળ પ્લસ B11 નું પ્રતિશત પ્રમાણ ગુણ્યા એનું દળ છેદમાં શું આવશે? 100. યસ, રાઈટ. હવે B10 નું સાપેક્ષ પ્રમાણ x, ઓકે, અને B10 નું દળ ક્યાંય બહારથી લાવવાનું નથી, આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે 10.01294. પછી B11 નું સાપેક્ષ પ્રમાણ 100 માઈનસ x. આ સમજાય છે? ઓકે. અને એનું દળ 11.00931 નીચે 100. હવે બાળકો અહીં તમારે શું કરવાનું? આ જે 11.0093 રહ્યા એનો 100 સાથે ગુણાકાર અને x સાથે ગુણાકાર કરવાનો, અને પછી જેનો સગું x હોય, સગુણક x હોય, પદો સાથે લખવાના. એટલે પહેલા આપણે આ 100 અહીંયા ગુણી દઈએ એટલે અહીંયા લખાશે 1081.1. આ 100 ગુણ્યા, ઓકે. હવે અહીંયા 10.01294 ગુણ્યા x, અહીંયા 100 ગુણ્યા 11.00931, આનો જે ગુણાકાર રહ્યો આવશે 1100.931 માઈનસ અહીં x ગુણ્યા 11.00931 x. હવે x બંને પદોમાંથી x સામાન્ય લઈ દઈએ. ખ્યાલ આવે છે? x નો સગું હોય એ બંને પદોમાંથી x કોમન લઈ લઈએ એટલે બ્રેકેટ 10.01294 માઈનસ 11.00931 અને આ પ્લસ 11.00.931 એમ થાય. અને હવે તમે x ને કરતા બનાવશો, આવશે ને? x ને કરતા બનાવતા, ઓકે, તો આવશે 19.9%, 19.9%. એ કોનું પ્રતિશત પ્રમાણ ગણાશે? તો B10 નું. આપણે x ની કિંમત શોધી ને એટલે B10 નું પ્રતિશત પ્રમાણ 19.9%. અને 100 માંથી 19.9 બાદ કરી દો એટલે B11 નું પ્રતિશત પ્રમાણ તમને મળી જાય. એટલે અહીંયા B11 નું જે પ્રતિશત પ્રમાણ રહ્યું એ 100 માઈનસ 19.9 એટલે આપણને સાદુરૂપ મળશે 80.1%, 80.1%. સમજાઈ ગયું? ઓકે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 2 જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ 1 ની જેમ જ ગણાશે. રકમ સમજો. નિયોન. કોણ? નિયોન ના 3 સમસ્થાનિકો Ne20, Ne21 and Ne22 જેનું નિયનમાં સાપેક્ષ પ્રમાણ 90.51%, આનું પ્રતિશત પ્રમાણ 0.27% અને Ne22 નું પરસેન્ટેજ પ્રમાણ 9.21% છે. જો તેમના દળ અનુક્રમે Ne20 નું દળ 19.99 AMU, Ne21 નું પ્રતિશત પ્રમાણ 20.99 AMU અને Ne22 નું પ્રતિશત પ્રમાણ દળ 21.99 AMU હોય તો નિયોન પરમાણુનું સરેરાશ દળ શોધો. તો આપણે કોઈ પણ પરમાણુનું સરેરાશ દળ શોધવાનું હોય, સમસ્થાનિકોનું પ્રતિશત પ્રમાણ અને દળ આપ્યું હોય તો સાદું સિમ્પલ સૂત્ર જે તે સમસ્થાનિકનું પ્રતિશત પ્રમાણ ગુણ્યા દળ પ્લસ બીજા સમસ્થાનિકનું પ્રતિશત પ્રમાણ ગુણ્યા દળ નીચે 100, રાઈટ? પણ અહીંયા 3 સમસ્થાનિકો છે એટલે પદ કેટલા આવશે? 3. ઓકે, ચાલો સમજો. નિયોન પરમાણુનું દળ. હવે આનું પ્રતિશત પ્રમાણ Ne20 નું 9.5 ગુણ્યા દળ 19.99 પ્લસ
આનું પ્રતિશત પ્રમાણ 0.27 અને દળ 20.99 પ્લસ આનું પ્રતિશત પ્રમાણ સાપેક્ષ પ્રમાણ 9.21 અને એનું દળ 21.99 અને નીચે આ બધા જ પ્રતિશત પ્રમાણનો સરવાળો 9.51 પ્લસ 0.27 પ્લસ 9.21 એટલે છેદમાં બધા જ પ્રતિશત પ્રમાણનો સરવાળો 100. અહીંયા બંનેનો ગુણાકાર 1809.2949. અહીંયા ગુણાકાર આવશે 5.6673 અને અહીંયા ગુણાકાર આવશે 202.7478. એટલે આનું સાદુરૂપ આવશે 20.1771 AMU. એટલે કે નિયોન પરમાણુનું દળ 20.18 AMU લખી શકાય. જો એક્ઝામ્પલ જે દળ ક્ષતિ અને બંધન ઉર્જાના સંબંધની મદદથી ગણાશે. નાઇટ્રોજન N714 ની બંધન ઉર્જા શોધો. બાળકો, બંધન ઉર્જા શોધવી હોય એટલે પહેલા તમારે દળ ક્ષતિ શોધવી પડે. હવે દળ ક્ષતિનું સૂત્ર થિયરી પ્રમાણે ZMP NMN - M. એટલે આ દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ ZMP NMN - M. Z પ્રોટોનની સંખ્યા એટલે 7 પ્રોટોનની સંખ્યા, પછી MP એક પ્રોટોનનું દળ, જે તમને ક્વેશ્ચનની અંદર આપેલું હશે અને આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ શરૂ થાય પહેલા જ બધા જ કણોના દળની માહિતી આપી છે. એટલે સ્વાધ્યાયમાં એટલે ક્વેશ્ચનમાં તમને પ્રોટોનનું દળ એક્ઝામમાં આપેલું હશે એટલે ચિંતા ના કરતા. અહીં પ્રોટોનનું દળ 1.007825. પછી N ન્યુટ્રોનની સંખ્યા, તો આ 14 માંથી 7 બાદ કરી દો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. એટલે ન્યુટ્રોનની સંખ્યા આવશે 7. પછી ન્યુટ્રોનનું દળ એ પણ તમને ક્વેશ્ચનની અંદર આપેલું હોય 1.00867 માઈનસ M એટલે નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ, અને નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ રહ્યું એ આપ્યું છે 14.00307. એટલે આ બધી જ કિંમતનું સાદુરૂપ આપીશું એટલે આપણને સાદુરૂપ મળશે 0.11243 AMU. હવે બંધન ઉર્જા આપણે શોધવી છે, તો બંધન ઉર્જાનું સૂત્ર બાળકો યાદ છે ડેલ્ટા M × c². પણ એ વખતે તમારે ડેલ્ટા M ની કિંમત કિલોગ્રામમાં મૂકવી પડે. પણ યાદ છે આપણે એક ઉદાહરણમાં એક AMU દળને અનુરૂપ ઉર્જા આપણે વ્યાખ્યાયિત કરેલી 931.5 MeV. તો અહીંયા બંધન ઉર્જા શોધવા આપણે આ સૂત્રમાં કિંમત નહીં મૂકીએ, આપણે સિમ્પલ આ સંબંધ વિચારીશું કે એક AMU એ આટલી ઉર્જા, આટલી એટલે 931.5 MeV ઉર્જા, તો પછી 0.11243 AMU એ ઉર્જા કેટલી? એટલે 0.11243 ગુણ્યા 931.5 એટલે અહીંયા 104.6633 MeV ઉર્જા, એટલે કે 104.7 MeV ઉર્જા આપણને મળશે. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 4 જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ 3 ની રીતે જ ગણાશે. Fe 2656 ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધો અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પણ ગણો. વિદ્યાર્થી મિત્રો, Fe 2656 પરથી પ્રોટોનની સંખ્યા Z 26, પછી ન્યુટ્રોનની સંખ્યા જાણવી હોય તો એ 56 માંથી Z 26 બાદ કરી દો એટલે ન્યુટ્રોનની સંખ્યા 30 મળશે. અને બંધન ઉર્જા શોધવા માટે પહેલા દળ ક્ષતિ શોધી કાઢો. એટલે અહીં દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ ZMP NMN - M. Z અહીંયા 26, MP પ્રોટોનનું દળ જે કિંમત ક્વેશ્ચનમાં આપેલી હશે, ચિંતા કરતા નહીં, 1.007825 પ્લસ N ન્યુટ્રોનની સંખ્યા
કેટલી આવશે 30. ન્યુટ્રોનનું દળ એ પણ આપ્યું હોય 1.00865 માઈનસ Fe ન્યુક્લિયસનું દળ એ પણ બાળકો ક્વેશ્ચનમાં આપેલું જ હોય 55.934939 અને આ બધાનું જ સાદુરૂપ આવશે 0.528461 AMU. હવે આપણે બંધન ઉર્જા માટેનું સૂત્ર ડેલ્ટા m * c² પણ કિંમત મૂકવાની નથી. આપણે સંબંધ કયો યાદ રાખવાનો? 1 AMU એ ઉર્જા 93.15 MeV. તો આટલા AMU ઉર્જા કેટલી? એટલે અહીંયા આવશે 0.528461 ગુણ્યા 931.5 એટલે આનું સાદુરૂપ આવશે 492.26 MeV બંધન ઉર્જા. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે બંધન ઉર્જા ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા. ન્યુક્લિયોનની સંખ્યા એટલે A. એટલે 492.26 ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા 56. એટલે અહીં આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળશે 8.790 MeV પર ન્યુક્લિયોન. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. સમજાઈ ગયું બાળકો? હવે આ જ રીતે એક્ઝામ્પલ 4 નો બીજો ઓપ્શન સમજીએ. BI 83209 ના ન્યુક્લિયસની બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધો. બાળકો બંધન ઉર્જા શોધવી હોય તો પહેલા દળ ક્ષતિ શોધવી પડે. ઓકે, તો દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ ZMP પ્લસ NMN માઇનસ M. હવે Z પ્રોટોનની સંખ્યા. બાળકો કેટલા પ્રોટોન આવશે કઈ આપો? ઓકે, આ 83 પ્રોટોનની સંખ્યા. પ્રોટોનનું દળ 1.007825. હવે 209 માંથી 83 બાદ કરો, 209 માંથી 83 બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળશે 126 અને ન્યુટ્રોનનું દળ 1.008665 માઈનસ BI બિસ્મથ ન્યુક્લિયસનું દળ 208.980388. હવે આનું સિમ્પ્લિફાય કરી દઈએ એટલે આપણને દળ ક્ષતિ મળશે 1.760877 AMU. હવે બાળકો આપણે બંધન ઉર્જા શોધવી છે. સૂત્ર લખવાનું ડેલ્ટા mc². પણ મેં તમને કહ્યું તો હમણાં કે 1 AMU દળ હોય તો એને અનુરૂપ ઉર્જા 931.15 AMU. તો આટલા AMU એ ઉર્જા કેટલી? એટલે અહીંયા 1.760877 into 931.5 એટલે અહીં સાદુરૂપ મળશે 1640.2569 AMU. એટલે કે કિંમત આ રીતે લખી શકાય 1640.26 MeV. અને હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી હોય તો આ બંધન ઉર્જાને એ પરમાણુ દળાંક ન્યુક્લિયોનની કુલ સંખ્યા વડે ભાગી દો. એટલે 1640.26 ડિવાઇડ બાય 209 એટલે સાદુરૂપ આવશે 7.848 MeV પર ન્યુક્લિયોન. અને બાળકો એવું કહી શકાય કે Fe ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ BI ના ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કરતા વધુ છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 5 જેમાં કોપરનો એક સિક્કો જેનું દળ 3 ગ્રામ છે. કેટલું? 3 ગ્રામ, 39 ના કહેતા. હવે આ સિક્કામાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનને અલગ પાડવા જરૂરી ઉર્જા શોધો. અને કોપર 2963 ના ન્યુક્લિયસનું દળ 62.92960 AMU છે. તો એક્ઝામ્પલનો મેઇન કોન્સેપ્ટ સમજી લો. આપણે ન્યુક્લિયસમાંથી પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા હોય, રાઈટ? તો બંધન ઉર્જા જેટલી ઉર્જા બહારથી આપવી પડે. તો અહીંયા પણ બંધન ઉર્જા શોધવાની. પણ અહીંયા ડિફરન્સ ફેર શું આવશે?
તો અહીંયા એક જ ન્યુક્લિયસ નથી કયું બાળકો, કોપરના સિક્કામાં જેટલા ન્યુક્લિયસ હોય એ ન્યુક્લિયસના બધા પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા છે. એટલે અહીંયા આપણે શું કરીશું, એક ન્યુક્લિયસ માટે દળ ક્ષતિ શોધી દઈશું અને પછી ગુણ્યા ન્યુક્લિયસની સંખ્યા કરી દઈશું એટલે કુલ દળ ક્ષતિ મળી જાય અને એ કુલ દળ ક્ષતિને અનુરૂપ બંધન ઉર્જા એ આપણો જવાબ ગણાશે. તો પહેલા જ આપણે કોપરના સિક્કામાં રહેલા ન્યુક્લિયસ અર્થાત પરમાણુની સંખ્યા કોઈક રીતે શોધવી પડે. તો એ સંખ્યા શોધવાની રીત આપણને ખ્યાલ છે 63 પરમાણુ ભાગ. ત્યારે સંખ્યા એવોગેડ્રો અંક જેટલી 6.02 into 10⁻23. તો 3 ગ્રામ સિક્કામાં સંખ્યા કેટલી? એટલે 3 ઉપર 63 નીચે આ એવોગેડ્રો અંક ગુણાકારમાં એટલે આનું સાદુરૂપ આવશે 0.2868 into 10⁻23. પરમાણુની સંખ્યા થઈને જેટલા પરમાણુ હોય એટલા જ ન્યુક્લિયસની સંખ્યા થાય. કિંમત રહેવા દો. હવે આપણે એક ન્યુક્લિયસની દળ ક્ષતિ શોધી કાઢીએ. એટલે દળ ક્ષતિનું સૂત્ર યાદ જ હશે બધા જ બાળકોને, ZMP + NMN - M. Z પ્રોટોનની સંખ્યા 29, એક પ્રોટોનનું દળ 1.00783. n ન્યુટ્રોનની સંખ્યા તો 63 માંથી 29 બાદ કરી દો એટલે 34 અને એક ન્યુટ્રોનનું દળ 1.008671 માઈનસ કોપરના ન્યુક્લિયસનું દળ 62.92960 એટલે અહીંયા દળ ક્ષતિ મળશે 0.59225 AMU. હવે આપણે એક ન્યુક્લિયસની દળ ક્ષતિ શોધી તો કોપરમાં જેટલા ન્યુક્લિયસ હોય બધાની કુલ દળ ક્ષતિ આપણે શોધવી છે. તો બધા જ પરમાણુની દળ ક્ષતિ એટલે એક ન્યુક્લિયસની દળ ક્ષતિ ગુણ્યા સંખ્યા આપણે શોધીને તૈયાર રાખી છે 0.2868 into 10⁻23. એટલે આ સાદુરૂપ આવશે 0.1698 into 10⁻23 AMU. અને હવે આપણે જરૂરી ઉર્જા શોધવી છે. તો 1 AMU એ ઉર્જા 931.5 MeV અથવા 931 MeV પણ લખાય. બાળકો આ સંબંધ પણ ક્વેશ્ચનમાં તમને એક્ઝામમાં 100% આપ્યો હશે એટલે ચિંતા ના કરો. હવે અહીંયા 1 AMU એ ઉર્જા 931 MeV, તો આટલા AMU એ ઉર્જા કેટલી? એટલે અહીંયા 0.1698 into 10⁻23 multiply 931 એટલે સાદુરૂપ આવશે 1.58 into 10⁻25 MeV. એટલે 3 ગ્રામ સિક્કામાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા માટેની જરૂરી